અને ભાવનગર જિલ્લામાં કોઈ પણ જગ્યાએ જો રામાપીર બાપુનું આખ્યાન રમાડવાનું હોય ને તો આખા ભાવનગરમાં કોઈ પણ જગ્યાએ અમારો રમવાનો ખર્ચ ફક્ત 13,500 રૂપિયા છે, જેમાં વાહન ભાડું, સાઉન્ડ ભાડું અને વગાડવા વાળા જે પાળી વાળા આવે એનો ખર્ચો છે. બાકી રમવાના અમે કઈ પૈસા લેતા નથી. પહેલા જણે મિત્રો, અત્યારે આપણે તળાજા તાલુકાના પસવી ગામે આવ્યા છીએ અને માજી માટે આપણે 3 મહિના આલે એટલું કરિયાણું આપણે અલગ ગણે આશ્રમ રામા મંડળ, નોંધારો નોંધર ચેરિટેબલ ટ્રસ્ટ અને ગરીબ નિરાધાર જરૂરિયાતમંદ લોકો માટે જે ગ્રુપ આલે છે એ ગ્રુપ થકી આપણે 3 મહિના આલે એટલું કરિયાણું લાવ્યા છીએ. અને અલગ ધણી આશ્રમ રામા મંડળમાં જે કંઈ પણ દાન આવી ગરીબ અને નિરાધાર લોકોને આવી કરિયાણાની સેવા કરવામાં આવે છે, નહીં કે મંદિર બનાવવા માટે. કારણ કે રામાપીર બાપાએ મંદિર બનાવવાનું નથી કીધું, ગરીબ અને નિરાધાર લોકોની સેવા કરવા કીધું છે. તો તમારે રામા મંડળ રમાડવું હોય તો સંપર્ક કરજો. એમાં જે દાન આવશે એ ગરીબ અને નિરાધાર લોકોની સેવા માટે વપરાશે. અલગ ધણી આશ્રમ રામા મંડળ તમારે રમાડવું હોય તો 13,500 રૂપિયા ભાવનગર જિલ્લા આખામાં લેવામાં આવે છે. અને એ ખર્ચ અમારો વાહન ભાડું, સાઉન્ડ ભાડું અને જે અમારું વગાડવાળા પાળીવાળા આવે છે એનો ખર્ચ છે. કારણ કે રમવાના અમે કઈ પૈસા નથી લેતા. અમારો જે ખર્ચો થાય છે 13,500 રૂપિયા ભાવનગર જિલ્લા પૂરતી તમારે દેવાના રહેશે. બાકી તમે અમારું રામા મંડળ રમાડશો, એમાં જે આવક આવશે એનાથી આવી ગરીબ અને નિરાધાર લોકોની સેવા કરવામાં આવશે. તો વધુમાં વધુ જરૂરિયાત છે, માટે સાથ અને સહકાર આપજો. સેવાનું કાર્ય છે અને તમારે રામા મંડળ રમાડવું હોય તો અમારો સંપર્ક કરજો.